સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા. સામા પાંચમ વ્રત વિધિ અને વ્રત કથા વિશે આપણે આજે આ વિડીયોમાં વિસ્તારથી માહિતી મેળવશું. અને મિત્રો, જાણીશું કે સામા પાંચમનું વ્રત કઈ રીતે થાય છે અને આ વ્રત કરનારે અને આ વ્રત નથી કરતા તેમણે પણ આ કથા સાંભળવી જોઈએ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ વ્રતની વિધિ. આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાખી અને નાહવું. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યારબાદ તેમનું ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી. તો મિત્રો, આ થઈ વ્રત વિધિ અને હવે આપણે જાણીએ કે વ્રત કથા. આ વ્રત કરવા પાછળની કથા શું છે? તો મિત્રો, ઘણા વર્ષો પહેલાની વાત છે. વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેવ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો. પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા. પરંતુ 1 વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેઓ પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો. સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ. ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ અને માતા પિતા પણ દુઃખી થઈ ગયા. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું. બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું. આથી તેઓ એ વનમાં જઈને આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી અને સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ અને માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી. બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું. આથી તેને થોડી રાહત થઈ અને પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ. પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું છે. આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી. સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી. આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે.
તે આ વ્રત ભક્ત ભાવથી એટલે કે તેમના ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો અને ધૂપ કરવા. ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું અને તેમની પૂજા કરવી. વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે જાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે. સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળતું બંધ થઈ ગયું અને તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ અને તેની કાયા એકદમ સુવર્ણ અને કંચન વર્ણી થઈ ગઈ. તો મિત્રો, આ હતી સામા પાંચમની વાર્તા. આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. જય